નામે સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો। સાયબર ફ્રોડ કેસમાં આરોપીની પાટણથી ધરપકડ કરાઈ છે। પાટણથી આરોપી મહેલનજી ઠાકોરની પોલીસે ધરપકડ કરી। શેરબજારમાં રોકાણના નામે વૃદ્ધની સાથે 96 લાખની ઠગાઈ કરી હતી। ઊંચું વળતર આપવાની લાલચે વૃદ્ધની પાસેથી 96 લાખ પડાવ્યા। આરોપીના ખાતામાં 2.74 કરોડની રકમ જમા થયાનો ખુલાસો પણ થયો છે। માત્ર 2 મહિનામાં જ 2.74 કરોડ જમા થયા હોવાનો ખુલાસો થયો। આ દાદા પાસેથી 96 લાખ રૂપિયા આ લોકો ઓળવી ગયા હતા, જેના તપાસના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આરોપીની શોધખોળ કરી અને એ આરોપીનું પાટણથી પકડી પાડેલ છે, જેનું નામ મહેન્દ્રી મકાજી ઠાકોર છે અને એના વિરુદ્ધમાં સમગ્ર રાજ્યમાં કુલ 8 સાયબર ગુના એને આચરેલ છે અને એના ટોળકીએ આ ગુના આચરેલ છે। જ્યારે અમે આ સાગર અને એનો સાગરીતો છે એ લોકોને અકાઉન્ટનો અભ્યાસ કર્યા, ત્યારે આ લોકોને બહુ ટૂંક સમયમાં એટલે છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટમાં જે ટોટલ ટ્રાન્ઝેક્શન છે એ પણ લગભગ 2.5 કરોડ કરતા વધારે પ્રમાણમાં ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે।